બધા ખેડૂતોને મારા રામ રામ। બધા ખેડૂતોને જાગવાની જરૂર છે અને પૂરો આ વિડીયો જોવાની જરૂર છે। તમે જો કિસાન પુત્ર હો, ખેડૂત પુત્ર જો હો તમે, તો આ વિડીયોને આગળથી આગળ મોકલો અને સાંભળવા વિનંતી કે આપણા ગુજરાતમાં આજકાલ શું ચાલી રહ્યું છે ખેડૂતોને જોવાની જરૂરત છે। કેમ કે એમ સૂતા રહી ગયા તો કાલે આપણો પણ નંબર આવશે। જમીન જઈ રહી છે હાથમાંથી અને નક્કી ભાવ કરે છે। પાણીના ભાવે જમીન સરકાર લઈ રહી છે ખેડૂતો પાસેથી। નેશનલ મોટા મોટા રોડ બનાવવા માટે, રેલની મોટી મોટી પટરીઓ બનાવવા માટે અને મોટી મોટી વીજળીની લાઈનો લગાવવા માટે કિસાનોની જમીન તમે હડપો છો। થોડો વધારે ખર્ચો કરી અને ફાલતુ જમીન પડી હોય તે જગ્યા ઉપરથી તમે રોડ બનાવી શકો છો, પણ સરકારને ખેડૂતનું ખૂન ચૂસવાની આદત પડી ગઈ છે। આ ગુજરાતમાં નાના મોટા 8 પાસ 7 પાસ મંત્રીઓ, વેપારીઓ મોટા મોટા એ બધા સરકારને વાલા લાગે છે અને ખેડૂતની ઇજ્જત કરવાનું બિલકુલ ભાન નથી આ સરકારને। કારણ કે સરકાર આજકાલ સોશિયલ મીડિયા ઉપર જોજો તમે, સરકાર કેટલું ગલત કરી રહી છે ખેડૂતો સાથે। મોટા મોટા પોલીસોની ટીમ બોલાવી ગાડીઓ ભરી ભરીને અને ખેડૂતોને ઢોર મારી મારીને હટાવી અને પકવેલી જે અન્ન હોય છે, જે ખેતરમાં ઉગવેલું હોય છે ધાન, એ ધાનને નાશ કરી અને રોડ બનાવવાનો, મોટા મોટા નેશનલ રોડ બનાવવા સારું જમીન લઈ રહ્યા છે અને એનો પણ ભાવ નક્કી કરે છે સરકાર। આપણા બાપ દાદાની જમીન આપણે મહેનત કરીને સાચવેલી, આપણે રાત દિવસ મહેનત કરીને અન્ન ઉગાવીએ છીએ અને એનો પણ ભાવ નક્કી કરે છે વેપારીઓ। તમને ખેડૂતોની હજી આંખ ઉઘડી નથી। ખેડૂતોને ખૂબ જાગવાની જરૂરત છે। જે દિવસે આપણા ખેડૂતની સરકાર બનશે એ સરકારને લાવવાની જરૂર છે। કેમ કે ખેડૂતની ઇજ્જત બિલકુલ થતી નથી અને જ્યાં ત્યાં કિસાનને દુઃખ ભોગવવામાં આવે છે। આજકાલ સોશિયલ મીડિયા ઉપર તમે જ્યાં વિડીયા દેખશો ત્યાં કહેતો ભાઈ લડીને જમીન સારું મળશે, જમીન સરકાર જપ્ત કરી નાખશે, કે પછી સરકાર કબજો કરશે, કે પછી નેશનલ મોટા મોટા રોડો બનાવવા માટે, રેલની મોટી મોટી પટરીઓ બનાવવા માટે જબરજસ્તી કરી અને ખેડૂતોને ઢોર મારી અને જમીન હડપવામાં આવે છે ને એનો ભાવ પણ નક્કી કરે છે સરકાર। એટલે ખેડૂતોને ખૂબ જાગવાની જરૂર છે। જાગો કિસાન જાગો। ઘણા ખેડૂતો એવું વિચારીને બેઠા છે કે એમની જમીન જઈ રહી છે, આપણે શું? 100 વીઘા લઈને બેઠા છે તો એમની જમીન જાય છે, આપણે શું? આજે 100 વીઘાવાળાની જમીન જાય છે, કાલે તમારા 5 વીઘાવાળાનો પણ નંબર આવશે। એટલે ખૂબ જાગવાની જરૂર છે। આ ભારત ક્યાં જઈ રહ્યું છે એ અમને એક નજરેથી દેખાઈ રહ્યું છે કે ખેડૂતોને ખૂન ચૂસી અને ભારતને નેશનલ ભારત બનાવવામાં આવી રહ્યું છે। ખેડૂતોને જાગવાની જરૂર છે। બધા એક ખેડૂત થઈ જાઓ અને આપણી સંપત્તિ વગર જમીન ખેડૂતની, કિસાનની જમીન સરકાર લઈ શકતી નથી એવો નિયમ લાગુ કરાવો અને જે આપણે રાત દિવસ મહેનત કરીને અન્ન પકવીએ છીએ એનો ભાવ પણ આપણે નક્કી કરીએ એવું પણ સરકાર લાવો। કારણ કે મોટા મોટા ગંજમાં જઈને તમે જોશો તો વેપારીઓ ગધેડાના જેમ અન્નના બોરીઓ ઉપર ચડી ચપ્પલ પહેરી બૂટો પહેરી ઉપર ચડી અને ભાવતોલ નક્કી કરે છે। કેટલો માલ તો ખરાબ થાય છે। તો આ વેપારીઓને ઇજ્જત નથી કિસાનોની બિલકુલ। એટલે બધા ખેડૂતોને એક થવાની જરૂર છે અને વેપારીઓને અને મંત્રીઓને ભાનમાં લાવવાની જરૂર છે। જાગો ખેડૂત જાગો। જ્યાં 2 નંબરના ગુજરાતમાં નશાઓ ચાલતા હશે, જ્યાં દારૂઓ ચાલતા હશે, ત્યાં પોલીસ જઈ અને હપ્તાઓ ઉઘરાવશે અને એમની ઇજ્જત પણ કરશે। જો એ જાશે પોલીસ સ્ટેશનમાં ક્યાં પણ, તમે ખેડૂત જાશો પોલીસ સ્ટેશનમાં ક્યાં પણ તો તમારી ઇજ્જત થતી નથી। તમે કોઈ બી જગ્યાએ જઈને જોવું હોય તો ટ્રાય કરી લેજો। ખેડૂતની ઇજ્જત બિલકુલ નથી થતી। જેમ આપણા ભારતના ફૌજીની, મિલિટરીવાળાની, જવાનની ઇજ્જત થાય છે એવી ખેડૂતની પણ ઇજ્જત થવી જોઈએ। કેમ કે જય જવાન જય કિસાન, આ 2 વગર આપણું ભારત નકામું છે। જો આ 2 રૂઠી જશે, આ 2 ગુસ્સે થઈ જશે તો ભારત ખૂબ નુકસાન ભોગવી શકે છે। એટલે ખેડૂત બધા એક થઈ જાઓ અને જમીન જે ભાઈની જમીન ઉપર ખૂબ સરકાર કબજો કરવા માંગે છે અને સરકાર જબરજસ્તી હડપવા માંગે છે એ ખેડૂતને સપોર્ટ આપો। જય જવાન જય કિસાન। જ્યાં આપણા ગુજરાતમાં અને ભારતમાં નકલીઓ વસ્તુઓ બને છે, નકલીઓ ખાવાની પ્રોડક્ટો બની રહી છે, ત્યાં પર સરકારનું કોઈ જોર ચાલતું નથી। ક્યાં કે ત્યાંથી હપ્તા આવે છે।
ખોટા નશાઓ ચાલી રહ્યા છે ત્યાં પણ સરકારનું જોર નથી ચાલતું, પોલીસવાળાનું જોર નથી ચાલતું. કેમ કે બધા કમાઉ દીકરા છે, એમને કમાઈને આપે છે એટલે એમનું ઘર હેડે છે, પોલીસવાળાઓનું, સરકારનું, બધાનું. અને ખેડૂતની ઇજ્જત બિલકુલ નથી કરતી સરકારને, બિલકુલ નથી કરતી સરકારના બધા વફાદારો. કેમ કે ખેડૂત કંઈ આપતો નથી, ખેડૂત તમને અન્ન આપે છે, એના વગર તમે મરી જશો. એટલે ખેડૂતની ઇજ્જત કરવા શીખો અને બધા કિસાન એક થઈ જાઓ. ખેડૂતો બધા એક થશો તો જ આ બધું શાંત થશે, નહીં તો એવું બધું ખેડૂતો ઉપર ખોટા જુર્મો થતા રહેશે. અને ખેડૂતોના હિતમાં બોલવાની મને જિમ્મેદારી એના માટે છે કે હું એક ખેડૂત પુત્ર છું, હું એક કિસાન પુત્ર છું, એટલે ખેડૂતોનો દર્દ હું સમજું છું. પણ આ સરકાર, આજકાલની સરકાર, પૈસાવાળાઓની સરકાર નથી સમજતી. મોટા વેપારીઓ અને 8 પાસ 7 પાસ ભણેલા મંત્રીઓના ઘર મોટા કરે છે અને એમના છોકરા વિદેશમાં ભણે છે. ભારતમાં કોઈ લેવા દેવા નથી અને ખેડૂતોની હાલત ખરાબ થઈ રહી છે. સોશિયલ મીડિયા ઉપર તમે વિડીયો જોજો, જ્યાં જોઈએ તે કિસાનના સાથે જુર્મ થઈ રહ્યું છે, જ્યાં જોઈએ તે કિસાન સાથે જુર્મ થઈ રહ્યો છે. દારૂ 2 નંબરવાળા, દારૂવાળા 2 નંબરના ખોટા નશાઓ ચલાવવાવાળાઓ એના પાસે જઈને પોલીસો સલ્યુટ મારે છે અને હપ્તા ઉઘરાઈને આવે છે, એમની ઇજ્જત કરે છે અને ખેડૂતોની કોઈ ઇજ્જત કરતું નથી. એટલે આપણા ખેડૂતોને ઇજ્જત મળે, કોઈ બી જગ્યાએ જઈએ આપણે સરકારી કચેરીઓમાં તો આપણે ખેડૂતને ઇજ્જત મળે અને આપણે રાત દિવસ મહેનત કરેલો અન્ન એની કિંમત આપણે નક્કી કરી શકીએ એવી સરકાર લાવવાની જરૂર છે. અને ખેડૂત બિચારા પાસે લાઇટ બિલ ભરવા જો પૈસાનો બરોબર નહીં થઈ શક્યું હોય કંઈ કામકાજ, તો એમના માટે એક જો બિલ પેન્ડિંગ રહી ગયું હોય તો આવીને વાયર કાપી નાખે છે મીટરોના. આ બધું શું ચાલી રહ્યું છે સરકારમાં મને ખબર નથી પડતું. આપણે ખેડૂતોની સરકાર બનાવવાની જરૂર સખ્ત અને સખ્ત છે. જાગો કિસાન જાગો. ભારતના, ગુજરાતના બધા માણસોને જાગવાની જરૂર છે. જ્યાં સુધી ખેડૂતોનું નહીં સાંભળે સરકાર, ત્યાં સુધી આ ભારતમાં આપણે ભલું થવાવાળું નથી. કેમ કે ખેડૂત મોટો અન્નદેવ છે. જો ખેડૂત અન્ન પકવવાનું બંધ કરી નાખશે તો તમે પૈસા ખાઈ નહીં શકો. પૈસા ભલે તમારા પાસે કરોડો રૂપિયા હશે, પણ એકવાર ખાઈ જોજો, મરી જશો તમે. પૈસા ખાઈ શકતા નથી તમે, એના માટે તમારે અન્ન જ ખાવું પડશે. એટલે કિસાનોની ઇજ્જત કરવા શીખો અને મોટા વેપારીઓ, ખેડૂત પોતે ભાવ નક્કી કરી શકે એમની કોઈ બી વસ્તુનો, એવી સરકાર બનાવો. કેમ તમે કોઈ બી બીજવાળો ખેતી માટે લેવા જાઓ છો અને એરિયા ડીએપી બધું જોજો ક્યાં પહોંચી ગયો છે એનો ભાવ, અને તમારો ભાવ હજી ત્યાંનો ત્યાં જ છે તમારી વસ્તુનો. તમે જે રાત દિવસ મહેનત કરી અને 100% ઓરિજિનલ માલ પકવો છો એની કિંમત તમને પાણીની જેમ આપે છે, અને એ જ બીજવાળો તમે લેવા જાઓ તો એ સોનાને ભાવે તમને આપે છે. એટલે જાગો ખેડૂત જાગો.